વાવ થરાદમાં યુટ્યુબરના વિરોધમાં આપવામાં આવ્યું છે આવેદન। યે હે ન્યૂઝ ઇન્ડિયા આ નામની યુટ્યુબ ચેનલના યુટ્યુબર્સ સામે વિરોધ દાખલ થયો છે। વાવ મામલતદાર કચેરીએ વિરોધ કરીને આવેદન આપવામાં આવ્યું છે। ગૌપ્રેમીઓ પાસે યુટ્યુબ ચેનલ માટે ખંડણી માંગી હોવાનો આરોપ છે। 12,000 નહીં આપે તો તેમના વિરોધમાં સમાચાર ચલાવવાની ધમકી આપી છે। યુટ્યુબર ધ્રુપાલ જયસ્વાલની સામે આવેદન કરવામાં આવ્યું છે। ગૌપ્રેમીઓ પાસે જાહેરાતના નામે ખંડણી માંગી હોવાનો આરોપ છે। અમારા ગૌસેવકો ઉપર જે આક્ષેપ લગાવવામાં આવે છે, જે એમના સ્ટેટસ દ્વારા જે જણાવવામાં આવેલ ને અમને અસામાજિક તત્વો વગેરે ગૌસેવકોને કહેવામાં આવેલ આવી ખોટી ટિપ્પણીઓ વિરુદ્ધ અને અમને જે ધાક ધમકીઓ આપી અને એક પત્રકાર તરીકે એક યુટ્યુબ ચેનલ ચલાવીને યે હે ન્યૂઝ ઇન્ડિયા કરીને જે અમને ધમકીઓ આપી રહ્યા, આ ધમકીઓ અમે ક્યારે ચલાવશું નહીં। આવા ખોટા પત્રકારો વિરુદ્ધ એક્શન લઈને આવી જે ખોટી ન્યૂઝ ચેનલ છે એને કાયદેસર તમે બંધ કરો। સમલતા યશપાલ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। યશપાલ, જે પ્રકારે અહીંયા ગૌપ્રેમીઓ પાસે જાહેરાતના નામે ખંડણી માંગવામાં આવી હતી અને હાલ આ સમગ્ર મુદ્દે જે આવેદન આપવામાં આવ્યું છે, શું હતો આખો મામલો અને હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે? જી, ચોક્કસથી કહી શકાય કે વાવના યુટ્યુબના વિરોધમાં આજે મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌપ્રેમીઓ દ્વારા વાવ મામલતદાર ખાતે એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। યે હે ન્યૂઝ ઇન્ડિયા નામની યુટ્યુબ ચેનલના યુટ્યુબર વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 12,000 આપો નહીં તો તમારા સમાચાર યુટ્યુબ ચેનલમાં ચલાવીશ તેવી ધમકી આપ્યાની ગૌપ્રેમીઓ દ્વારા આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે। તે મામલતદારને કહેવામાં આવ્યું છે કે આ યુટ્યુબર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તેઓ ધ્રુપાલ જયસ્વાલ યુટ્યુબર ચેનલ ચલાવે છે તેમના વિરુદ્ધ માગ ઉઠી છે। જી બિલકુલ યશપાલ, આભાર વિગતો બતાવી।